કે અહીંયા આવશે અને એ આપણને સંબોધશે. એમના માટે જોરદાર તાળીઓ થઈ જશે. એક વખત બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. ઘટમાં ઘોડા થનગને અને આતમ વિજય પાંખ, આ अणदेखी भूम पर यौवन माने कि मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता साहब, हौसलों से उड़ान होती है, हौसलों से उड़ान होती है. આજે ટીચર્સ ડે શિક્ષક દિવસ ઉપર જ્યારે આપ બધા અહીંયા આવ્યા છો નડાબેન, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, તો તમામનો હું નડાબેન ટુરિઝમ તરફથી તમારું સ્વાગત, હાર્દિક સ્વાગત કરું છું. હું છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પ્રેસિડેન્ટ બનાસકાંઠા મેઘરાજ ભાટી. આજે તમને તો શિક્ષકનું તો મહત્વ સાહેબશ્રીએ કહી દીધું, ખૂબ જ સરસ, પણ બીજી બે ચાર વાતો આપને કહીશ કે શિક્ષક માત્ર શબ્દ નથી, એ એક જીવનનો માર્ગ છે. આપણે કહેતા હોઈએ છીએ બધા કે શિક્ષક શું આપે? શિક્ષક છે ને માત્ર શિક્ષણ આપે, બીજું કાંઈ ના આપે. બધા કહે ને શિક્ષક શું આપે? શિક્ષક માત્ર શિક્ષણ આપે, પણ શિક્ષણની વ્યાખ્યા આપણે સમજ્યા નથી. શિક્ષણ એટલે માત્ર વાંચન લેખન નથી. શિક્ષણ એટલે માત્ર વાંચન લેખન નથી. શિક્ષણની સાચી વ્યાખ્યા છે, શિક્ષણ એટલે ઘડતર કરવું, શિક્ષણ એટલે પથદર્શિત કરવું, શિક્ષણ એટલે કેળવવું, શિક્ષણ એટલે ઉછેરવું. શિક્ષણની સાચી વ્યાખ્યા આ છે. અને શિક્ષકો તમે જોઈ લો, કોઈ પણ નોકરી હોય ગવર્નમેન્ટ, બધાને મુબારક છે, પણ બીજી નોકરી હોય ને એ વ્યક્તિના જીવનનો ભાગ હોય છે. પણ એક જ શિક્ષકની નોકરી એવી છે જે રિટાયર્ડ થાય ને, અમારા વાહમાં પણ એક બે રિટાયર્ડ શિક્ષકો થયા છે. મને એમ કહે છે કે મેઘરાજભાઈ હવે મને ફાવતું નથી, મને એમ થાય કે હું બાળકોની વચ્ચે જઈને રહું. એટલે શિક્ષક છે ને એની નોકરી એક શિક્ષણનું એનું જીવન બની જાય છે. એ જીવનનો ભાગ નથી રહેતો, એક આખું જીવન બની જાય છે. તેવા શિક્ષકો માટે તાળીઓના ગડગડાટ. અને આજે શિક્ષકની એટલે ગુરુઓના શિક્ષકને આપણે તેમના પ્રત્યે આદર, આપણને એક તક છે. આજે હું પણ શિક્ષક દિવસ પર અમે પણ સ્કૂલમાં શિક્ષક બનતા, અને તમે તો આજે ઘણી બધું કે આવી ઇવેન્ટો થાય છે, આવી ઇવેન્ટોનો ભાગ બનો છો. અમારી વખતે તો આવી કોઈ ઇવેન્ટો થતી નહીં સ્કૂલમાં ટીચર્સ ડે ઉજવતા. અને શિક્ષક એક જ એવો વ્યક્તિ છે કે જેને આ ભવિષ્યમાં શું થવાની છે ને એની પહેલી પેઢીનો પરિચય સાહેબ શિક્ષકને થાય છે કે ભવિષ્યમાં હવે શું, કેવો જમાનો આવવાનો છે. એટલે એમનું મનોબળ બહુ મક્કમ હોય છે. એમના માટે એક બે લાઈન કહીશ કે ભાંગી ભલે ભૂકો કરો, ભાંગી ભલે ભૂકો કરો, પણ ઉફ નહીં કરો. અરે હું પાયાની ઈંટ છું, એમ કાંઈ પડકું નહીં બનવું. અરે શું કહેવું છે, શું કરવું છે? અરે તમે સમજાવો ને મને પ્રેમથી. શું કરવું છે, શું કહેવું છે? તમે સમજાવો ને મને પ્રેમથી. બાકી ચડેલ તીર છું, પાછો નહીં ફરો. આવું શિક્ષકનું જીવન. અને બાળકો, હમણાં લાઈટ ગઈ હતી તો બધાને થયું છે બાળકો ડરી જશે, પણ ડરે નહીં. આ તો વાવ છે, અને વાવે છે તો આખા ગુજરાતમાં અનોખી ઓળખાણ છે. એટલે આ બાળકો ડરે નહીં. અને આજે આ હરીફાઈનો યુગ છે. ખૂબ જ આમ તો બાળકોને જોઈને મને બાળ જીવન યાદ આવ્યું. હું તો હજી સ્ટુડન્ટ જ છું, લો કરું છું, પણ છતાંય આ બાળ જીવન છે ને ખરેખર અદ્ભુત છે. કવિ કાગે તો કીધું છે કે મોઢે બોલું માં મને હાચે નાનપણ હા ભરે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અરે આજના આ લાખ રૂપિયા ધૂળ બરાબર છે મારા એ 1 રૂપિયાની સામે જે મારી માં મને સ્કૂલે જતી વખતે આપતી. એ 1 રૂપિયા આજના લાખ રૂપિયા કરતા મોટો હતો. એટલે બાળકોને કહીશ, આજે હરીફાઈનો યુગ છે. ખૂબ આગળ વધો, ખૂબ મહેનત કરો, ખૂબ યશ મેળવો. અને આજે